નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત 87 સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ગુમ થયેલી યુવતીના મામલે હવે ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે। અત્યાર સુધી ગુમ થયેલી નોંધાયેલી જે કેસમાં યુવતી પોતે જે સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કરીને મોટો ખુલાસો કર્યો છે। જ્યાં વિડીયોમાં યુવતીએ જણાવ્યું છે કે મેં પોતાની મરજીથી આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે અને હું સંપૂર્ણ રીતે સુરક્ષિત છું તેવું વિડીયોમાં તેઓએ જણાવ્યું। એટલે દરેક મા બાપ થોડું ધ્યાન દોરો, દરેક નાગરિક જાગૃત થાવ। અને જ્યારે આ ચોથો કિસ્સો બન્યો છે ને જે દીકરીનો, રાજુલાના મિસ્ત્રી સમાજની દીકરીનો, ત્યારે એ દીકરીના માવતરને મેં 4 મહિના પહેલા એમના ઘરે જઈ અને ચેતવણી આપી હતી। મારી પાસે એમના ફોટાઓ આવ્યા, એમના વિડીયોઝ આવ્યા। ત્યારે મને ખબર પડી કે આ દીકરી મુસ્લિમ સાથે લગ્ન કરવાની છે। ત્યારે મેં એમના ઘરે જઈ આ દીકરીને 2 ઝાપટ મારેલી અને હું એમના મમ્મી પપ્પાને ચેતવણી દઈને આવી હતી કે તમે આ દીકરીનું ધ્યાન રાખજો, આજે નહીં તો કાલે આ દીકરી અવળું પગલું ભરવાની છે। ત્યારે એ લોકોએ એ વાતને ઇગ્નોર કરી અને છતાં દીકરીને પાછી બારે જવા દીધી। એ સુરત અને એણે કાલે સોશિયલ મીડિયામાં જાહેરાત આપી કે હું મારી રીતના ખુશ છું, મેં લગ્ન કરી લીધા છે। રાજકોટના ઈશ્વરીય ગામમાં કડવા પાટીદાર મહાસંમેલન યોજાયું હતું। જે સંમેલન દરમિયાન સાંસદ પરસોત્તમ રૂપાલાએ સામાજિક મૂલ્યો ઉપર ગંભીર ટકોર કરી હતી। તેમણે કહ્યું કે લગ્ન ખર્ચમાં આડંબર વધી રહ્યો છે અને મૂલ્યો ઘટી રહ્યા છે। વડીલોને ડસ્ટબિન સમાન ગણવાની માનસિકતા ખૂબ જ ચિંતાજનક છે। તેમજ વધુમાં કહ્યું કે આ અંગે ચિંતન નહીં કરીએ તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે। એ કઈ આપણે કહેતા હોય કે આજે આપણે જ આ બધું કરી નાખ્યું છે એવું નથી। ધીમે ધીમે આ બધા પરિવર્તનો આવતા હોય છે। કેટલાક સમયની જરૂરિયાત પ્રમાણે આવતા હોય છે, કેટલાક સામાજિક જરૂરિયાતના પ્રમાણે આવતા હોય છે અને કેટલાક સમાજની ઉપર બીજી જે અસરો આવતી હોય એમાંથી આવતા હોય છે, દેખાદેખીથી આવતા હોય છે। એ બધા એમાંથી આવેલા જ। માનો કે આપણી આ પ્રી વેડિંગની કોઈ આપણી જરૂરિયાત નહોતી, પણ અડખે પડખેથી આપણામાં આવી ગયું। આ ફલાણા ન્યાય થયું, જમાવટ થઈ એટલે એ હાલ્યું, તે પછી પકડી લીધું, ફલાણા ભાઈ આમ કર્યું તો આપણે આમ કરવું। એટલે કેટલીક ચીજો આમ કેવી રીતે આવી જાય છે એનું મૂળ ગોતો તો ઘણી વખત રમૂજ જેવું નીકળે કે આ એમ કરતા કરતા શરૂ થઈ ગયું હોય। છોટાઉદેપુર જિલ્લામાં ફરી એકવાર અંધશ્રદ્ધાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। મૃત્યુ પામેલા દર્દીનો આત્મા લેવા માટે પરિવારજનો તાંત્રિક સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા। હોસ્પિટલ બહાર તાંત્રિક વિધિ કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે તાંત્રિક વિધિ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। છોટાઉદેપુરમાં કેસર હોસ્પિટલમાં બોકડિયા ગામના એક દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। તેના પરિવારે આત્મા લેવા માટે બળવા વિધિ કરવા માટે બોલાવી અને કમ્પાઉન્ડની બહાર વિધિ વિધાન કરે છે। આ બળવા વિધિમાં ધૂણે છે અને આવા ક્રિયાકાંડ કરે છે। વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે કે ભારતમાં આત્માના નામે અનેક તૂત ચાલે છે, તેમાંનું આ એક હોસ્પિટલ બહારનું બળવા વિધિ એક તૂત જ છે। આવા તૂતથી ભ્રમ ફેલાય છે, ભય ફેલાય છે। અમદાવાદમાં ઝડપથી દોડતા પાણીના ટેન્કરે રસ્તા પાસે ઉભેલા બાળકોને ટક્કર મારતા દુર્ઘટના સર્જાઈ હતી। ત્યારે અકસ્માતમાં એક બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે બીજું બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે અને હાલ તે સારવાર હેઠળ છે। ત્યારે ઘટનાથી ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ડ્રાઈવર સામે રોષ વ્યક્ત કર્યો, જ્યાં પોલીસે ટેન્કર ચાલક સામે બેદરકારીનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। સર ઓલરેડી એક જણનું મોત ડેથ અહીંયા થઈ ગઈ છે ઘટના સ્થળે અને બંને દીકરીઓ જ હતી। નાની એક 8 સાલની હતી ને એક 7 વર્ષની હતી। બંને ત્યાંથી લેટરિંગ કરીને આવતા હતા। ઓલરેડી ડ્રાઈવર પીધેલો હતો, પાછળથી રિવર્સ એમને ઘા ફાસ મારી અને બંને દીકરીઓ કચરાઈ ગઈ। ઘટના સ્થળે એક વ્યક્તિ આવી ગયો અહીંયા, તો એક બેબીને નીચે, એનું નામ શું, પાયલબેનને ત્યાં તાલી ખેંચી લીધી। શું થયું? એ મારી બેન થાય છે, કાકાની છોકરી। એ બાથરૂમ કરીને આવતા હતા, પાણીનું ટેન્કર આમ આવતું હતું। અને શું ઘટના શું બની? પાણી ટેન્કર પાછળ આવતું તો શું થયું? છોકરી ટાયર નીચે આવી ગઈ, પાછળથી બધું નીકળી ગયું હોય। એક છોકરીનું બધું ભાગી ગયું હોય।
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં એક સાવકા પિતાએ પોતાની જ 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો આરોપ સામે આવ્યો છે. ત્યારે ઘટનાની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. બેન પોતાના કપડાં ધોતા હતા અને ગેલેરીમાં સૂકવતા હતા. એ દરમિયાન બૂમાબૂમ થઈ, છોકરીનો અવાજ આવ્યો ચીસાચીસનો. એટલે એને અંદર જોયું તો જે દીકરી હતી નાનકડી, 6 વર્ષ 10 મહિના અને 4 દિવસ એમની ઉંમર છે, એ નગ્ન હાલતમાં હતી. અને એમના પિતા પણ હતા, એમના ઉપર ખાલી ટી શર્ટ પહેરેલું હતું, નીચે પણ એ નગ્ન હાલતમાં હતા. અને એની સાથે વાંધાજનક પરિસ્થિતિમાં એમને જોયેલા અને બલાત્કાર કરતા હતા એ પોઝિશનમાં એમને જોયેલા ફરિયાદી. એટલે પોતાની દીકરી એમને આંચકી લીધી અને તાત્કાલિક પોલીસને જાણ કરી. પાટણ ખાતે ચાણસ્મા તાલુકાના જીલિયા કાંડ મામલે હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભાવેશ દેસાઈ, ભાર્ગવ દેસાઈ સામે ફરિયાદ નોંધાઈ છે. અક્કી દેસાઈ, દેવ દેસાઈ સહિત 7 શખ્સો છે. 7 શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે, જ્યાં 10 લાખની લેતી દેતીમાં ફિલ્મી ઢબે હુમલો થયો હતો. અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગેસના બાટલાની હેરાફેરી અને રિફિલિંગ કરતો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે વ્રજનગરી આવાસ યોજના નજીક દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યવાહી દરમિયાન મહેશ ચૌહાણ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યાં પોલીસ તપાસમાં આરોપી પાસેથી 55 ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર અને 10 કોમર્શિયલ સિલિન્ડર મળી આવ્યા હતા. તેમજ આ ઉપરાંત ગેસ રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાતી પાઇપ પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ શરૂ કરી છે. અંતિમ ધામ એટલે લોકોની અંતિમ સફર. જિંદગીભર સરકારને વિવિધ ટેક્સ ભર્યા બાદ પણ અંતિમ ધામમાં શાંતિ નથી મળતી. જોઈએ ખાસ રિપોર્ટ. આ છે સ્માર્ટ સિટીનું હેરિટેજ સ્મશાન, અમદાવાદનું લાકડા વગરનું અંતિમ ધામ. લાકડા મૂકવા સ્ટોર રૂમ જ નથી. રાત્રે હેડલાઇટ, મોબાઈલ ટોર્ચથી અંતિમ વિધિ. પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું જોવા મળ્યું. તૂટેલા બાકડા અને નળ વગરની ટાંકી. વિનોબા ભાવે નગરમાં કોર્પોરેશનના આવ્યા તેને ઘણા વર્ષો વીત્યા, છતાં હજુ અંતિમ ધામમાં પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. 20,000 લોકો જ્યાં વસે છે ત્યાં સ્મશાનમાં સુવિધાઓના અભાવે વટવા ઈસનપુર કે જમાલપુર સુધી દૂર જવું પડે છે. અતિ મહત્વની વાત એ છે કે રાત્રે અંતિમ વિધિ સમયે લોકોએ મોબાઈલ લાઇટ અને વાહનોની હેડલાઇટ કરીને વિધિ કરવી પડે છે. તૂટેલા પતરા, નળ વગરની ટાંકીઓ અને તૂટેલા બાકડાઓ આ તમામ વસ્તુઓની સાક્ષી પુરાવે છે કે કોર્પોરેશન ટેક્સ ઉઘરાવે છે, પરંતુ સુવિધાની બાબતમાં ગામતળનું બહાનું આગળ ધરે છે. માણસ જ્યારે મરતો હોય છે ત્યારે છેલ્લે તેને અંતિમ વિધિ કરવામાં આવે છે, પરંતુ 15,000 કરોડના બજેટ ફાળવ્યા બાદ પણ હજી અમદાવાદ શહેરના ઘણા બધા વિસ્તારની અંદર અંતિમ જે ધામ આવેલા છે, એટલે સ્મશાન જે આવેલા છે, ત્યાં પૂરતી સુવિધા નથી. આવી સુવિધા કેમ નથી, તો તેની પાસેમાં ઘણા બધા કારણો છે અને કેમ નથી આપવામાં આવતી આપણે જાણીશું. મનીષભાઈ, આપણે જે સ્મશાન ઉપર ઊભા છીએ તેમાં શું શું નથી? આ સ્મશાન વિનોબા ભાવે નગર રામોલાથી વોર્ડમાં આવેલું છે. અહીંયા પ્રાથમિક સુવિધા કે માણસ અંતિમ શ્વાસ લે, આખી જિંદગી ટેક્સ ભર્યો હોય, ટેક્સ ભર્યા પછી પોતાના ટેક્સમાંથી જો અંતિમ શ્વાસ વખતે આવે તો એને પોતાને નોંધણી કરાવવા માટે એક સામાન્ય જે વ્યવસ્થા હોય છે નોંધણી માટેની, એ રૂમ નથી. અહીંથી માણસને 5 સાક્ષી લઈ નજીકના સેન્ટરમાં જવું પડે, 4 ધક્કા ખાય ત્યારે નોંધણી થાય અને પછી એને જે બાકીની એની જે વ્યવસ્થા હોય એ પૂરી થાય. મેં પાણી ટાંકી તો જોઈ છે, પણ પાણીનું ટાંકીનું કનેક્શન કે નળ મને દેખાતા તમને જોયા છે તમે? ના, પાણીનું કનેક્શન અહીંયા છે જ નહીં. ખાલી બનાવવા પૂરતી ટાંકી બનાવી દીધી છે. ના એમાં પાણી ઇનપુટ છે, ના આઉટપુટની બરોબર પ્રોપર વ્યવસ્થા છે. અને જ્યારે બી કહીએ કોઈ કોર્પોરેશનના અધિકારી કે કોર્પોરેટર્સને, તો એ લોકો પાણી ટેન્કર દ્વારા ભરી નાખે ટેમ્પરરી, પછી એ પાછું વેડફાઈ જાય. તો અંતિમ ક્રિયા કરવા આવો ત્યારે કેવી વ્યવસ્થા? કારણ કે એ તો નથી કોઈ બેસવાની વ્યવસ્થા કે નથી કોઈ બીજી કોઈ સુવિધા સારી. આ વિસ્તાર એ
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ હાથીજણ વોર્ડનો વિનોબા ભાવેનગર છે. ત્યાં હમણાં જ બનાવેલું છે સ્મશાન, કે જ્યાં શાંતિ, છેલ્લું ઘર એટલે સ્મશાન કહેવાય માણસ. પણ અહીંયા માણસો જ્યારે એમના દેહને અગ્નિસ્નાન કરવું હોય તો બહારથી લાકડા વેચાતા લાવવા પડે છે. તો અહીં જે સુવિધા હોવી જોઈએ, જે અંદાજે સમજો 20-22 હજાર લોકો અહીં રહે છે, અઠવાડિયામાં 2-3 તો મૃત્યુ થતા હશે, પણ મને લાઇટ નથી દેખાતી ક્યાંય. સાચી વાત છે. રાતના સમયમાં જો કોઈનું મૃત્યુ થાય તો એ કરવું પડે તો અહીંયા લાઇટની કોઈ સુવિધા નથી, ઇલેક્ટ્રિક કનેક્શન છે નહીં. લોકો ગાડીઓની લાઇટ ચાલુ કરીને કે ટેમ્પરરી ટોર્ચ લઈને એ રીતે અંતિમ સ્નાન કરતા હોય છે. શાંતિ માટેની વાત હતી, પરંતુ શાંતિ અહીંયા અંતિમ ક્ષણોમાં પણ લોકોને શાંતિ મળતી નથી. જીવનભર તેઓ ટેક્સ ભર્યા છે, એમ છતાં પણ કોર્પોરેશન છે ક્યાંક ઓરમાયું વર્તન કરતું હોવાના લીધે આવી સમસ્યાઓ હજી પણ અમદાવાદ શહેરની અંદર જોવા મળે છે. હેરિટેજ શહેર, સ્માર્ટ શહેર અને હવે કોમનવેલ્થ સુધીની તૈયારીઓ, પરંતુ ક્યાંક હજી છેવાડાના વિસ્તારોની અંદર પ્રાથમિક સુવિધાની નામે મીંડું જોવા મળી રહ્યું છે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે મંદિર તરફની જે આપવામાં આવતી નિઃશુલ્ક ભોજન પ્રસાદી બંધ કરવામાં આવી છે. શનિવાર રવિવારે 2000થી વધુ અને અન્ય દિવસોમાં 1000 ભક્તો આ પ્રસાદીનો લાભ લેતા હતા. ત્યારે ભોજનશાળા બંધ થતાં ભક્તોમાં નિરાશા ફેલાઈ છે. ગેસ સપ્લાય નિયમિત મળતા જ ફરીથી આ ભોજન સેવા શરૂ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યારે વર્લ્ડ વોરમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા જે મહાયુદ્ધ ચાલી રહ્યું છે અને ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ ઉપર જે એલપીજી તેમજ ડીઝલ, ઓઇલ, પેટ્રોલ વગેરે રોકી રાખવામાં આવેલા છે. તેના કારણે જે સપ્લાય અત્યારે શોર્ટેજ ચાલી રહી છે, એ સપ્લાયને કારણે આપણને અપૂરતો સપ્લાય મળતો હોવાને કારણે આ વિનામૂલ્ય ભોજન પ્રસાદમ અત્યારે ચાલુ હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી અમે આ બંધ કરી દેવામાં આવેલું છે. અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા નરોડામાં કુબેરનગર વિસ્તારમાં રાજાવીર સર્કલ પાસે ગેસના બાટલાની અછત અને અસહ્ય મોંઘવારીને વિરોધમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને લોકો જોડાયા હતા. ત્યારે મહિલા પ્રમુખ, કુબેરનગર વોર્ડ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા. બાબર વિસ્તારમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં અનેક આગેવાનો સાથે 100થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. મંત્રી સ્વરૂપજી ઠાકોર અને જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરના હસ્તે કાર્યકરોને ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે છેલ્લી 2 ટર્મથી પાલિકા જીતતા ભાજપ હવે વધુ મજબૂતાઈથી હેડ્રિક તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે બનાસકાંઠાના આ રાજકીય ફેરફારોને લઈ ચૂંટણી પહેલા જ ભાજપ માટે મોટી જીત માનવામાં આવી રહી છે. એની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આ શહેરની અંદર જે પાર્ટીનું સંગઠન મજબૂત બને, પાર્ટી મજબૂત બને, એના માટે સૂચનો આપવામાં આવ્યા હતા. અને આવનારી નગરપાલિકાની ચૂંટણીની અંદર પણ બહુમતીથી નગરપાલિકાની ચૂંટણી જીતાય એના માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને સમય અંતરે જે વિકાસની જે મોદી સાહેબનો એક અથાગ પ્રયત્ન હોય છે. બાબર શહેર મંડળની બેઠક આજે બાબર ખાતે યોજાઈ હતી અને સમગ્ર ભાવથરા જિલ્લાના મંડળનો અમારો પ્રવાસ ચાલી રહ્યો છે. આજે બાબર શહેરની અત્યારે જ બેઠક પૂર્ણ થઈ છે અને આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યાની અંદર અહીંયા હાજર રહ્યા હતા. અને આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ઇલેક્શનને લઈ અને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અત્યારે કોંગ્રેસની અંદર જે સંસદ સભ્યજી ચલાવી રહ્યા છે, સંસદ સભ્યના કારણે અત્યારે કોંગ્રેસના જે હારા જે કાર્યકરો કે એમની કોંગ્રેસ સારું કરીને આખો જીવ આપવા માટે 30 વર્ષથી અમે બધા મજૂરી કરતા હતા. અત્યારે બનાસકાંઠાની અંદર તમે સંસદ સભ્ય આવ્યા પછી એટલા આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે અને એક જ માત્ર કોંગ્રેસ પક્ષનો કોઈ વક નહીં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઈકાલે બાબર ખાતે ભારતીય જનતા પાર્ટીની તાલુકા અને શહેરની બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાતા સાંસદ જ્ઞાનીબેનના વિસ્તારમાં રાજકીય ભૂકંપ જોવા મળ્યો હતો. તો
હાલમાં ચૂંટણીઓને લઈને ભાભર શહેરમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. 2 ટર્મથી ભાભર નગરપાલિકાની બોડી ભાજપની છે અને હવે ત્રીજી ટર્મમાં પણ બાજી મારે ભાજપ એવું લાગી રહ્યું છે. વંતુભા રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, ભાભર. અમદાવાદમાં કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવ રાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું કે આમ આદમી પાર્ટી સ્વતંત્ર ચૂંટણી લડશે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જિલ્લા, તાલુકા અને મહાનગરપાલિકામાં પ્રજાનો અવાજ બની ઉભરાશે. તેઓએ કહ્યું કે પ્રજાએ જ્યાં સમજ્યા છે તે ભાજપની બી ટીમ કોણ છે, તો તે પોતાના પ્રશ્નો માટે કોંગ્રેસે યોગ્ય પ્રતિનિધિત્વ આપી શકે છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી એ અલગ સંગઠન છે, એમને એમનો નિર્ણય લેવાનો અધિકાર છે. ચોક્કસપણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સમગ્ર ગુજરાતની 34 જિલ્લાની જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓમાં મજબૂત રીતે પ્રજાનો અવાજ બનીને ઉભરવાની છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર એક્સપોર્ટર હબ ઉપર પણ પડી રહી છે. ત્યારે યુએઈ ઓમાન પોર્ટ ઉપર ભારતના 5000થી વધુ કન્ટેનર અટવાયા છે. ગલ્ફમાં મોકલેલી ₹500 કરોડની કેરી પર નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ગાર્મેન્ટ કન્ટેનર અટવાતા 1500 કરોડના બિઝનેસ ઉપર અસર પડી છે. એક્સપોર્ટરને ધ્યાનમાં રાખી પેકેજ જાહેરાત કરવાની માંગ ઉઠવા પામી છે. ઈરાન, ઇઝરાયલ, અમેરિકા યુદ્ધના લીધે સમગ્ર વિશ્વની જે કટોકટીની પરિસ્થિતિ ઊભી થઈ છે, તેમાં ક્યાંક ને ક્યાંક ગુજરાત અને ભારતના એક્સપોર્ટરો અટવાયા છે. એટલે યુએઈ નો પોર્ટ અને બીજો ઓમાનના પોર્ટ ઉપર 29,000થી પણ વધુ કન્ટેનરો અટવાયેલા છે. તેમાં 5,500થી પણ વધારે કન્ટેનરો ભારતમાં છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કણઝરી નજીક નર્મદા કેનાલમાંથી એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ફાયર વિભાગની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલોલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. દાહોદના લીંબડી ચાકલિયા રોડની કામગીરીમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર થઈ છે. ત્યારે 10થી 15 દિવસ બંધ રહી કામગીરીને લઈને અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. રોડ પર પાણી છાંટવાની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી હતી, જ્યાં ગ્રામજનોએ મંતવ્ય ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો છે અને અહેવાલની પ્રશંસા કરી છે. ડાંગ જિલ્લાના વઘઈ ટાઉનમાં ચોરી થયેલી પિકઅપ જીપ ઝડપાઈ ચૂકી છે. ત્યારે વઘઈ પોલીસ મથકની ટીમ જે મહારાષ્ટ્ર ગુજરાત સરહદ પરથી ચોરીના પિકઅપ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. પૂછપરછમાં આરોપીઓએ ડાંગ અને નવસારીના વાંસદા તાલુકામાં થયેલ અન્ય ગુનાઓની પણ કબૂલાત કરી હતી. પોલીસે પિકઅપ અને 3 મોટરસાયકલ, સબમર્સિબલ મોટર અને ઇલેક્ટ્રિક સામાન સહિત કુલ ₹10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી છે. તારીખ 18/3/26ના રોજ રાત્રિ દરમિયાન વઘઈ પોલીસ સ્ટેશનની હદમાં વઘઈ ટાઉન વિસ્તારમાંથી એક પિકઅપ વાન ચોરી થઈ ગયેલી ફરિયાદ વઘઈ પોલીસ સ્ટેશનમાં આવતા તેનો ગુનો દાખલ કરીને તેની કિંમત ₹8 લાખ ગણી આગળની તપાસ વીકે ગઢવી પીઆઈ તથા તેમની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી. તે તપાસ દરમિયાન ટૂંકા ગાળામાં જ આરોપી એક દેવીદાસભાઈ ભોએ અને મધુભાઈ ભોએ નાઓને અટક કરેલ છે. ધાનેરાની રેલ નદીમાં ચેકડેમ બનાવવા મામલે રજૂઆત કરવામાં આવી છે. ત્યાં રાજસ્થાનથી આવતી રેલ નદી કચ્છના નાના રણ સુધી જાય છે. ત્યારે આ રેલ નદીના પટમાં જો ચેકડેમ અલગ અલગ જગ્યાએ બનાવવામાં આવે તો ધાનેરાના અનેક ગામડા સુધી પાણીના તળ ઉપર આવવાની શક્યતા જોવાઈ રહી છે. આ બાબતને ધ્યાનમાં લઈને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. ત્યારે ધાનેરા તાલુકામાં અનેક ગામડાઓના ખેતરો સુધી સિંચાઈનો લાભ મળી શકે તે માટે રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત સરકારમાં માનનીય ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈએ રજૂઆત લેખિત અને મૌખિક રજૂઆત કરી છે કે ધાનેરા ખાતે ચેકડેમ બનાવવામાં આવે, રેલ નદી ઉપર તેમજ અન્ય ચેકડેમ બનાવવામાં આવે, તેથી એ પાણી પણ અટકાય અને એ રાજસ્થાનથી જતું પાણી ધાનેરા થઈને કચ્છના રણમાં જાય એ અટકે. એના દ્વારા ખેડૂતોને મોટા પાયે ફાયદો થઈ શકે છે. એના દ્વારા ખેડૂતો પણ હજી જીવિત થઈ શકે છે અને પાણી પણ ઊંચું તળ આવી શકે છે. એના દ્વારા ગુજરાત સરકારમાં લેખિત અને મૌખિક માનનીય ધારાસભ્ય શ્રી માવજીભાઈએ રજૂઆત કરી છે. એ બદલ માનનીય ધારાસભ્ય શ્રી માવજીભાઈનો ખેડૂત પુત્ર તરીકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. પંચમહાલના હાલોલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કાયદા મંત્રી ઉદયસિંહ બારિયાનું અવસાન થયું છે. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે. તેઓ છેલ્લા 1 મહિનાથી પિત્તાશયની બીમારીને કારણે સારવાર હેઠળ હતા. ત્યારે પૂર્વ ધારાસભ્યના નિધનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે શોકની લાગણી વ્યાપી છે. આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જ્યાં ચૂંટણીને લઈને પક્ષ અને વિપક્ષ દ્વારા વિવિધ સ્થળોએ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે દાંતીવાડા તાલુકામાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંવાદ યોજાયો હતો. સંગઠન મજબૂત બનાવવા અને ચૂંટણી વ્યૂહરચના ઉપર ભાર મૂક્યો હતો, જ્યાં કાર્યકર્તા સંવાદમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અમદાવાદના ધોલેરા ખાતે નવીન ટાઉન પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, એસપી ઓમપ્રકાશ જાટ અને ધારાસભ્ય કાળુ ડાભીના હસ્તે ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે ધોલેરા પંથકની સુરક્ષાને સુદૃઢ કરવા માટે પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરક્ષા જાળવી રહે એને માટે ગુજરાત પોલીસ અને સ્પેશિયલી અમદાવાદ રૂરલ એને માટે કટિબદ્ધ છીએ. ઓર પોલીસિંગ ફક્ત જે છે પોલીસનું કામ નથી, એને સાથે જનતાનો પણ જોડાવ બહુ જરૂરી છે. ઓર આ એને ભાગરૂપે જો આ લોકફાળાને તરફથી જો આ એક ધોલેરા ગામના અંદર એક ચોકી બનાવવામાં આવેલી છે. આ ચોકીનો ના સિર્ફ સુરક્ષાની દ્રષ્ટિથી મહત્વ છે, બાકી આ પણ એનો પણ આ રીતે પણ મહત્વ છે કે જો કઈ રીતે પબ્લિક અને પોલીસ મળીને કામ કરે છે. સુરક્ષાની વ્યવસ્થા પણ કરવી જોઈએ. તેના ભાગરૂપે આજે સ્થાનિક આગેવાનના સહકારથી અહીંયા એક પોલીસ ચોકીનું પણ માન્ય ડીએસપી સાહેબના હસ્તે હાજરીમાં નાયબ પોલીસ અધિક્ષક પ્રજાપતિ અને બેન જાનીબેન બધાના સાથે પ્રયત્નથી સુરક્ષાની વ્યવસ્થા પણ કેટલી તંદુરસ્ત રહે એ પણ જરૂરી છે. તાપી ખાતે નવનિર્મિત સોનગઢ પોલીસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સોનગઢ પોલીસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યાં લોકાર્પણ પ્રસંગે મંત્રી ડોક્ટર જયરામ ગાવિત, ધારાસભ્ય મોહન કોંકણી સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સોનગઢના પીઆઈ NS ચૌહાણ અને VK પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તો ગુજરાત 87 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.